હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 110 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 109 ના જે વિડીયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 110 વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. ચીનમાં પ્રથમ શાખા ખોલનાર બેંક કઈ છે? વિકલ્પ એ દેના બેંક, વિકલ્પ બી પંજાબ નેશનલ બેંક, વિકલ્પ સી ભારતીય સ્ટેટ બેંક કે વિકલ્પ ડી બેંક ઓફ બરોડા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ભારતીય સ્ટેટ બેંક. પ્રશ્ન 2. ભાવનગરમાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી? વિકલ્પ એ ઈસવીસન 1885 માં, વિકલ્પ બી ઈસવીસન 1890 માં, વિકલ્પ સી ઈસવીસન 1896 માં કે વિકલ્પ ડી ઈસવીસન 1899 માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ઈસવીસન 1885 માં. પ્રશ્ન 3. ગૌતમ બુદ્ધનું જન્મસ્થળનું નામ જણાવો. વિકલ્પ એ પાટલીપુત્ર, વિકલ્પ બી લુંબિની, વિકલ્પ સી કુંડગામ કે વિકલ્પ ડી કપિલવસ્તુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી લુંબિની. પ્રશ્ન 4. રંગોળી ભારતના કયા રાજ્યની લોકકળા શૈલી છે? વિકલ્પ એ મહારાષ્ટ્ર, વિકલ્પ બી ઝારખંડ, વિકલ્પ સી રાજસ્થાન કે વિકલ્પ ડી ઉત્તર પ્રદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મહારાષ્ટ્ર. પ્રશ્ન 5. બાંગ્લાદેશના મુખ્ય ન્યાયમૂર્તિ પદે વરણી થનાર સૌ પ્રથમ હિન્દુ જજનું નામ જણાવો. વિકલ્પ એ બારિન્દ્ર કુમાર સિન્હા, વિકલ્પ બી વિજેન્દર કુમાર સિન્હા, વિકલ્પ સી સુરેન્દ્ર કુમાર સિન્હા કે વિકલ્પ ડી અજીત કુમાર સિન્હા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સુરેન્દ્ર કુમાર સિન્હા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 110 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 109 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 109 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.